નમસ્કાર. આપણે જોવા જઈ રહ્યા છીએ બહુ ઉપયોગી હાઇડ્રોલિક બ્રિજ. નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે સ્કૂલનો એક સિમ્પલ સાયન્સ પ્રોજેક્ટ મોટા મોટા એન્જિનિયરિંગના ચમત્કારોને પણ સમજાવી શકે છે? સારું, આજે આપણે એક એવા જ પ્રોજેક્ટ વિશે વાત કરવાના છીએ જેમાં પ્રેરણા, વિજ્ઞાન અને ક્રિએટિવિટી બધું જ એકસાથે જોવા મળે છે. જુઓ, કોઈ પણ મોટી શોધ હોય ને એની શરૂઆત હંમેશા એક નાનકડી પ્રેરણાથી જ થતી હોય છે. અને અહીંયા આ કિસ્સામાં પ્રેરણા મળી એક સાચા હયાત બ્રિજ પરથી. બસ આ જ બ્રિજે બે યુવા દિમાગમાં એવી જિજ્ઞાસા જગાવી કે તેઓ એન્જિનિયરિંગના ઊંડા રહસ્યોને ઉકેલવા નીકળી પડ્યા. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ પ્રેરણા આવી ક્યાંથી અને આ બધું શરૂ કેવી રીતે થયું? તો આખી વાતની શરૂઆત થાય છે ભારતના પહેલા હાઇડ્રોલિક બ્રિજ એટલે કે પમ્બન બ્રિજથી. જ્યારે આ વિશાળ બ્રિજ બન્યો ત્યારે એણે ખાલી બે જમીનના ટુકડાને જ નહોતા જોડ્યા, પણ સાચું કહું તો એણે કેટલાક યુવાન દિમાગમાં જિજ્ઞાસાની એક આગ પણ લગાવી દીધી હતી. બસ આ જ પ્રેરણામાંથી જન્મ થયો એક પડકારનો, અને આ પડકારને ઝીલવા માટે બે ઉત્સાહી વિદ્યાર્થીઓ એકદમ તૈયાર હતા. તો આ વિદ્યાર્થીઓ છે વિરેન્દ્રકુમાર ઠાકોર અને કુલદીપકુમાર ઠાકોર. એમના મનમાં એક વિચાર આવ્યો કે ભાઈ, આ ટેકનોલોજી ખાલી પુસ્તકોમાં વાંચીને શું ફાયદો? એને તો જાતે બનાવીને સમજવી પડે અને પછી બીજાને પણ સમજાવવી પડે. બસ આ જ વિચારે એમને એક મોડેલ બનાવવા માટે પ્રેર્યા. હવે કોઈ પણ ટેકનોલોજી હોય ને, એની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય જ છે. તો આ પ્રોજેક્ટ પાછળની ગુપ્ત ચાવી શું હતી? એ હતું પાસ્કલનો સિદ્ધાંત. પણ સવાલ એ થાય કે પાણી જેવું પ્રવાહી એક આખા નક્કર પોલને ઉપર કેવી રીતે ઉઠાવી શકે? મતલબ, આ કેવી રીતે શક્ય છે? આનો જવાબ અલબત્ત વિજ્ઞાન પાસે છે. અહીંયા જ પાસ્કલનો સિદ્ધાંત કામમાં આવે છે. એ સિદ્ધાંત શું કહે છે? સિમ્પલ ભાષામાં, જો કોઈ બંધ વાસણમાં પ્રવાહી ભર્યું હોય અને એના પર તમે દબાણ લગાવો તો એ દબાણ છે ને, એ બધી જ દિશામાં એક સરખું ફેલાઈ જાય છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. અને આ સિદ્ધાંતનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? બળનું વિસ્તરણ. મતલબ કે તમે એક નાની જગ્યા પર થોડુંક જ બળ લગાવો અને એનાથી એક મોટી જગ્યા પર અનેક ગણું વધારે બળ ઉત્પન્ન થાય છે. એકદમ પેલી નાની સિરિંજ દબાવીને મોટી સિરિંજને ઉપર ઉઠાવવા જેવી વાત છે આ. સારું, તો થિયરી તો સમજાઈ ગઈ, પણ હવે એ જોઈએ કે આ યુવાન મિત્રોએ આ સિદ્ધાંતને હકીકતમાં કેવી રીતે ફેરવ્યો? એમનું મોડેલ કામ કેવી રીતે કરતું હતું? અને સૌથી મજાની વાત તો એ છે કે આટલું સરસ મોડેલ બનાવવા માટે કોઈ ભારેખમ સાધનોની જરૂર જ નહોતી પડી. એકદમ સાદી રોજબરોજની વસ્તુઓ જેમ કે મજબૂત પૂઠ્ઠું, સિરિંજ, બેટરી, LED લાઇટ્સ. બસ આટલાથી જ એમણે એક આખું વર્કિંગ મોડેલ તૈયાર કરી દીધું. તો જુઓ, આ મોડેલ કામ કેવી રીતે કરે છે. માની લો કે એક જહાજ નજીક આવી રહ્યું છે, એટલે સૌથી પહેલાં તો બ્રિજ પરનો ટ્રાફિક લાલ સિગ્નલથી રોકી દેવામાં આવે છે. પછી એક નાનો પંપ બ્રિજ નીચે રાખેલી મોટી સિરિંજ જેવી સિસ્ટમમાં પાણી ધકેલે છે, અને બસ ધીમે ધીમે પિસ્ટન ઉપર આવે છે અને બ્રિજનો આખો હિસ્સો ઊંચો થઈ જાય છે. જહાજ પસાર થઈ જાય એટલે પાણી પાછું ખેંચી લેવાય, બ્રિજ નીચે આવી જાય અને ટ્રાફિક ફરીથી શરૂ. એકદમ સિમ્પલ અને અસરકારક, નહીં? તો આ માત્ર એક સ્કૂલ પ્રોજેક્ટ નથી, એનાથી ઘણું વધારે છે. આ ટેકનોલોજી ખરેખર દુનિયામાં કેટલી બધી રીતે ઉપયોગી થઈ શકે છે એ સમજવું જરૂરી છે. સૌથી પહેલો અને સીધો ફાયદો સમય બચાવે છે. ગાડીઓ અને જહાજો બંનેને ખોટા લાંબા ચક્કર લગાવવાની જરૂર જ નહીં. અને સ્વાભાવિક છે કે જ્યાં સમય બચે ત્યાં ઈંધણ પણ બચે, એટલે કે પૈસાની બચત તો ખરી જ, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો. સાચા અર્થમાં કહીએ તો આ બ્રિજ બે અલગ દુનિયાને જોડે છે. જમીન પર ચાલતા વાહનો પણ આરામથી જઈ શકે છે અને નીચેથી મોટા મોટા જહાજો પણ કોઈ અડચણ વગર પસાર થઈ શકે છે. અને આ વિદ્યાર્થીઓનો હેતુ ખાલી એક મોડેલ બનાવવાનો જ નહોતો. એમની દ્રષ્ટિ ઘણી મોટી હતી. એ લોકો બતાવવા માંગતા હતા કે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે આવી ટેકનોલોજી કેટલી મહત્વની છે. એમનું આ કામ એક મોટી વિચારસરણીનો હિસ્સો છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જે રીતે આ વિદ્યાર્થીઓએ પાસ્કલના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટ્રાફિક જેવી સમસ્યાનો ઉકેલ શોધ્યો, એ જ રીતે આપણી આસપાસ એવા કેટલાય વૈજ્ઞાનિક સિદ્ધાંતો હશે જે આપણી રોજિંદી સમસ્યાઓને હલ કરી શકે છે. ક્યારેક આ વિશે વિચારવું રહ્યું, ખરું ને?